નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ચાણક્ય વિદ્યાલયમાં. કેમ છો? બધા મજામાં છો ને? આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય ઇંગ્લિશ, યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ. આગળ જોઈએ યસ આઈ કેન. કેન એટલે શકવું, કોઈ પણ ક્રિયા કરવા શક્તિમાન હોવું, શક્યતા હોવી, તેના માટે કેનનો ઉપયોગ થાય છે. કેન નોટ અથવા કાન્ટ, કોઈ પણ ક્રિયા કરવા અસમર્થ હોવું, એટલે આપણે કંઈ પણ કામ થાય નહીં તો અસમર્થ હોવું, શક્યતા ન હોય, કોઈ પણ ક્રિયા કરવાની શક્યતા ન હોય, તેના માટે ઉપયોગ થાય છે કેન નોટ અથવા કાન્ટ. એક્ઝામ્પલ: કેન યુ સિંગ? શું તું ગાઈ શકે છે? પ્રશ્ન પૂછ્યો, બરાબર? તો કે યસ આઈ કેન. બરાબર, હા હું ગાઈ શકું છું. બરાબર, પણ નો ગાઈ શકે તો નો આઈ કાન્ટ અથવા આઈ કેન નોટ, ના હું ગાઈ શકતી નથી. બરાબર, હું ગાઈ શકતી નથી. પછી છે કેન હી ડાન્સ? શું તે નૃત્ય કરી શકે છે? યસ હી કેન, હા તે નૃત્ય કરી શકે છે. નો હી કાન્ટ અથવા નો હી કેન નોટ, ના તે નૃત્ય કરી શકતો નથી. બરાબર, હી આપેલું છે. એના પછી આગળ જોઈએ તેવી જ રીતે પ્રશ્ન ચોથો: પ્રશ્નો વાંચી ઉદાહરણ પ્રમાણે યસ અને નો માં ટૂંકા ઉત્તર લખો. એક્ઝામ્પલ આપેલું છે: કેન તારક સિંગ? યસ હી કેન. નો હી કાન્ટ અથવા નો હી કેન નોટ. આમ પણ તમે લખી શકો છો. બરાબર. કેન યુ કુક? યસ આઈ કેન. નો આઈ કાન્ટ. બરાબર. એના પછી છે પહેલું, કેન યુ સ્કીપ? યસ આઈ કેન. નો આઈ કાન્ટ. બરાબર, યસ અને નોમાં ખાલી જવાબ આપવાના છે. કેન મનુ રાઇટ ઇંગ્લિશ? યસ હી કેન. નો હી કાન્ટ. બરાબર. પછી છે કેન સી ડાન્સ? યસ સી કેન. નો સી કાન્ટ. બરાબર, તમે અહીંયા બધામાં કેન નોટ આવી રીતના પણ તમે લખી શકો તો પણ તમારું ખોટું પડે નહીં. ચોથું, કેન રોહન મેક ટી? યસ હી કેન. નો હી કાન્ટ. બરાબર. કેન અ ફિશ સ્વિમ? યસ ઇટ કેન. નો ઇટ કાન્ટ. પછી છે છઠ્ઠું, કેન એન એલિફન્ટ જમ્પ? યસ ઇટ કેન. નો ઇટ કાન્ટ. બરાબર. કેન નીતા વોશ ક્લોથ્સ? યસ સી કેન. નો સી કાન્ટ. નીતા છે એટલે સી વાપર્યું, અને પ્રાણી કે કોઈ વસ્તુ હોય તો ઈટ વાપરવાનું. બરાબર. કેન યુ રીડ ગુજરાતી? યસ આઈ કેન. નો આઈ કાન્ટ. કેન જય ક્લાઇમ્બ અ ટ્રી? યસ હી કેન. નો હી કાન્ટ. જય છે એટલે હી વાપર્યું. કેન નેહા રાઇડ એ બાયસિકલ? સી નેહા સી. યસ સી કેન. નો સી કાન્ટ. બરાબર. પછી જુઓ કૌંસમાં આપેલા શબ્દો
નો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરો એટલે કે વાતચીત પૂર્ણ કરો. કૌંસમાં આપેલું છે તે રીતે. અમર, વેર આર યુ ડુઈંગ? અમર, બરાબર, અમર બોલે છે તું ક્યાં છે? વિનય, આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. અમર, ઓકે. શું કહે છે? વિલ યુ બ્રિંગ સમ બુક્સ ફોર મી? બરાબર. પછી છે વિનય, સ્યોર, ચોક્કસ. અમર, પછી અમર છેલ્લે શું કહે છે? થેન્ક યુ. એવી જ રીતના બીજું છે અનિતા, કેન યુ રીડ ઇંગ્લિશ? બરાબર. મોના, યસ આઈ કેન. અનિતા, વિલ યુ હેલ્પ? મોના કે હા, કંઈ વાંધો નહીં, શ્યોર. અનિતા, થેન્ક યુ. ત્રીજું, સૂરજ, હી ઇઝ રમેશભાઈ. કિરણ, વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરી રહ્યા છે? તે સૂરજ, હી ઇઝ સ્ટિચિંગ ક્લોથ. તે દરજી છે, કપડાં સીવે છે. ઇઝ હી અ ગુડ ટેલર? સારા દરજી છે. તો સૂરજ શું કહે છે? યસ હી ઇઝ. બરાબર. તો આ હતી વાતચીત. આગળ જોઈએ, ચિત્ર આપેલું છે. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ઉત્તર લખવાના છે. બરાબર. રામુભાઈ છે એ ગાર્ડનર છે. કેતનભાઈ છે એ ટેલર છે. પછી છે મનુભાઈ છે એ બાર્બર છે. અબ્દુલભાઈ છે એ ડ્રાઈવર છે. અને લાલજીભાઈ છે એ પોસ્ટમેન છે. એ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. વેર ઇઝ ધ ડ્રાઈવર? ડ્રાઈવર ક્યાં છે? બરાબર. તો કે ડ્રાઈવર છે એ ક્યાં છે? તો કે ભાઈ બસની બાજુમાં છે. તો જુઓ, કાઉન્સમાં આપેલું છે ઇન ધ બસ, બસમાં છે. નિયર ધ બસ, તો કે બસની બાજુમાં છે. તો કે ધ ડ્રાઈવર ઇઝ નિયર ધ બસ. હુ ઇઝ ધ ટેલર? દરજી કોણ છે? કેતનભાઈ કે અબ્દુલભાઈ? તો જોઈ લેવાનું, દરજી છે તેનું નામ નીચે લખેલું છે કેતનભાઈ. બરાબર. તો ટેલર ઇઝ કેતનભાઈ. વેર ઇઝ ધ ટેલર? ટેલર ક્યાં છે? તો કે એની દુકાને. ઇન હિઝ શોપ ઇન ધ ગાર્ડન. બગીચામાં ન હોય દરજી. બરાબર. દુકાન ઉપર. વોટ ઇઝ ધેર ઇન ધ ટેલર શોપ? પોતાની દુકાને તે શું કરી રહ્યો છે? તો કે મશીન ઉપર તે પોતાનું કામ કરી રહ્યો છે. There is in the tailor shop sewing machine. બરાબર. Who is the gardener? ગાર્ડનર કોણ છે? તો કે રામુભાઈ. Where is the gardener? તે ક્યાં છે? તો કે ગાર્ડનમાં. The gardener is in the garden. What is in the gardener's hands? તેના હાથમાં શું છે? The gardener's hands watering can. બરાબર. વોટરિંગ કેન એટલે કે પાણી પાવાનું એક કેન આપેલું છે જેના દ્વારા તે ફૂલ છોડને પાણી પાઈ રહ્યો છે. હુ ઇઝ ધ પોસ્ટમેન? પોસ્ટમેન કોણ છે? તો કે લાલજીભાઈ. લખેલું જ છે આપણી પાસે. બરાબર. લાલજીભાઈ. પછી જુઓ, વોટ ઇઝ ઇન ધ પોસ્ટમેન્સ હેન્ડ? એના હાથમાં શું છે? તો કે પોસ્ટમેનના હાથમાં ટપાલ છે. તો પોસ્ટમેન્સ હેન્ડ ઇન લેટર્સ. વેર ઇઝ ધ પોસ્ટમેન? ધ પોસ્ટમેન ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ. બરાબર. પોસ્ટમેન ટપાલી ક્યાં હોય? તો કે પોસ્ટ ઓફિસે.
હુ ઇઝ ધ બાર્બર? વાણંદ કોણ છે? મનુભાઈ. બરાબર, કેતનભાઈ અને મનુભાઈ. ચિત્રમાં જોઈ લેવાનું કે બાર્બર વાણંદ છે એ કોણ છે? મનુભાઈ. વેર ઇઝ ધ બાર્બર? તે ક્યાં છે? તો કે પોતાની શોપ ઉપર. ધ બાર્બર ઇઝ ઇન હિઝ શોપ. પોતાની દુકાન ઉપર છે. વોટ ઇઝ ઇન ધ બાર્બર્સ હેન્ડ્સ? તેના હાથમાં શું છે? સીઝર્સ કે વોટરિંગ કેન? સીઝર્સ એટલે કાતર. ધ બાર્બર્સ હેન્ડ્સ ઇન સીઝર્સ. તો કે કાતર છે તેના હાથમાં. બરાબર, તેવી જ રીતના બીજું ચિત્ર આપેલું છે. બરાબર, દેવાભાઈ છે ખેડૂત છે, પૂજા છે એ ડાન્સર છે, રોહિતભાઈ ડૉક્ટર છે, હર્ષાબેન ટીચર છે અને રાજ છે એ પ્લેયર છે. તેના ઉપરથી આપણે પ્રશ્ન જવાબ આપવાના છે. બરાબર, તો જુઓ, હુ ઇઝ ધ ડૉક્ટર? તો કે રોહિતભાઈ ડૉક્ટર છે. વેર ઇઝ ધ ડૉક્ટર? ડૉક્ટર ક્યાં છે? તો કે સ્કૂલમાં હોય કે હોસ્પિટલમાં હોય? તો કે હોસ્પિટલ. ધ ડૉક્ટર ઇઝ ઇન ધ હોસ્પિટલ. વોટ ઇઝ ઇન ધ ડૉક્ટર્સ હેન્ડ્સ? તેના હાથમાં શું છે? તો કે સ્ટેટોસ્કોપ. બરાબર, જે આપણે શરીરના ધબકારા માટે માપવા માટે આવે છે તે સાધનને શું કહેવાય? તો કે સ્ટેટોસ્કોપ. હુ ઇઝ ધ ટીચર? ટીચર કોણ છે? હર્ષાબેન. બરાબર, એના પછી જોઈએ વોટ ઇઝ ઇન ધ ટીચર્સ હેન્ડ? શિક્ષકના હાથમાં શું છે? તો કે ટીચર્સ હેન્ડ્સ ઇન અ બુક. ટીચર્સના હાથમાં ચોપડી છે. વેર ઇઝ ધ ટીચર? તે ક્યાં હોય ટીચર? શિક્ષક ક્યાં હોય? કે ક્લાસરૂમ. ધ ટીચર ઇઝ ઇન ધ ક્લાસરૂમ. બરાબર, પોતાના વર્ગમાં હોય. હુ ઇઝ ધ પ્લેયર? ખેલાડી કોણ છે? તો કે રાજ. વેર ઇઝ ધ પ્લેયર? તે ક્યાં હોય? તો કે પ્લેગ્રાઉન્ડમાં. ધ પ્લેયર ઇઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. સાવ સહેલું, તમને કાઉન્સમાં આપેલું જ છે. બેમાંથી એક તમારે પસંદ કરીને લખવાનું છે. બરાબર, પછી છે હુ ઇઝ ધ ફાર્મર? તો કે દેવાભાઈ ઇઝ ફાર્મર. બરાબર, વેર ઇઝ ધ ફાર્મર? તો કે ધ ફાર્મર ઇઝ ઓન ધ ફાર્મ. ક્યાં હોય ખેડૂત? તો કે તેના ખેતર ઉપર. વેર ઇઝ ધ ડાન્સર? તે ક્યાં હોય? સ્ટેજ ઉપર. ધ ડાન્સર ઇઝ ઓન ધ સ્ટેજ. બરાબર, એક પ્લેગ્રાઉન્ડ આપ્યું અને એક સ્ટેજ આપ્યું. પ્લેગ્રાઉન્ડમાં પ્લેયર હોય અને સ્ટેજ ઉપર ડાન્સર હોય. હુ ઇઝ ધ ડાન્સર? ડાન્સર કોણ છે? તો કે પૂજા. બરાબર, હર્ષાબેન તો ટીચર છે, પૂજા છે એ ડાન્સર છે. તમારી શાળાની વ્યક્તિઓ વિશે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. આ તમારે તમારી મેળે લખવાના છે. સૌપ્રથમ જોઈએ હુ ઇઝ ધ પ્રિન્સિપાલ? તમારા આચાર્ય કોણ છે? તો કે ભાઈ બધાને ખબર છે આપણી સ્કૂલમાં આચાર્ય કોણ છે? તો કે મોઢા રાજુભાઈ. બરાબર, વેર ઇઝ ધ પ્રિન્સિપાલ? પ્રિન્સિપાલ ક્યાં હોય? તો કે ધ પ્રિન્સિપાલ ઇઝ ઇન ધ ઓફિસ. તે પોતાની ઓફિસમાં હોય. વેર ઇઝ ધ ટીચર? તમને જે ટીચર ગમે છે, તમારા ટીચર કોણ છે ક્લાસ ટીચર, તો તમે તમારા ટીચરનું નામ લખી શકો છો. વેર ઇઝ ધ ટીચર? તે ક્યાં હોય છે? તો કે ટીચર ઇઝ ઇન ધ ક્લાસરૂમ. વર્ગમાં ટીચર હોય છે, ક્લાસમાં હોય છે. વોટ ઇઝ ઇન ધ ટીચર્સ હેન્ડ? તેના હાથમાં શું હોય છે શિક્ષકના? ધ ટીચર્સ હેન્ડ ઇન બુક. તેના હાથમાં છે એ બુક હોય છે.
હુ ઇઝ ધ ક્લાર્ક, આપણા ક્લાર્ક કોણ છે, તમે નામ ગમે તે લખી શકો છો. વેર ઇઝ ધ ક્લાર્ક, તે ક્યાં હોય છે, તો ભાઈ તેની ઓફિસમાં જ તે હોય છે. વોટ ઇઝ ઇન ધ ક્લાર્ક્સ પોકેટ, બરાબર તેના પોકેટમાં શું હોય છે, તો કે ધ ક્લાર્ક્સ પોકેટ ઇન પેન, તો કે પેન હોય છે. હુ ઇઝ ધ પ્યુન, પટાવાળા કોણ છે, ગમે તે નામ લખી શકો છો, કેશુભાઈ લખેલું છે, બરાબર. વેર ઇઝ ધ પ્યુન, તે ક્યાં હોય છે, તો કે ગેટ પાસે, ધ પ્યુન ઇઝ ઓન ધ ગેટ. વોટ ઇઝ ઇન ધ પ્યુન્સ હેન્ડ, તેના હાથમાં શું હોય, ધ પ્યુન્સ હેન્ડ્સ ઓન ફાઇલ્સ, બરાબર ફાઇલ હોય હાથમાં, દેવા લેવાનું કંઈ કામકાજ કરવાનું હોય પ્યુનને. હુ ઇઝ ધ ગાર્ડનર, તો કે રામુભાઈ, આપણા માળી કોણ છે, તો કે રામુભાઈ. વેર ઇઝ ધ ગાર્ડનર, તે ક્યાં હોય છે, તો કે ગાર્ડનમાં. વોટ ઇઝ ઇન ધ ગાર્ડનર્સ હેન્ડ, તેના હાથમાં શું હોય, ધ ગાર્ડનર્સ હેન્ડ્સ ઇન વોટરિંગ કેન, કે ભાઈ પાણીનું કેન હોય છે, જેના લીધે તે ફૂલ છોડને પાણી પાઈ રહે છે. ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય લખો. પહેલું, અલકાબેન માય મધર હોમમેકર અને કુક્સ ફૂડ, બરાબર આટલી માહિતી આપેલી છે, એના ઉપરથી તમારે વાક્ય લખવાનું છે. તો સૌ પ્રથમ જોઈએ, અલકાબેન ઇઝ માય મધર, સી ઇઝ હોમમેકર, સી ઓલ્સો કુક્સ ફૂડ, બરાબર આવી રીતના તમારે વાક્ય બનાવવાનું છે. કિરીટભાઈ માય ફાધર ગોઝ ટુ ઓફિસ, બ્રિંગ્સ વેજીટેબલ્સ. કિરીટભાઈ ઇઝ માય ફાધર, સી ઇઝ ગોઝ ટુ ઓફિસ, હી બ્રિંગ્સ વેજીટેબલ્સ. પછી છે ત્રીજું, પ્રિયા માય સિસ્ટર ગોઝ ટુ સ્કૂલ, પ્લેસ ઇન ધ ગાર્ડન. પ્રિયા ઇઝ માય સિસ્ટર, સી ગોઝ ટુ સ્કૂલ, સી પ્લેસ ઇન ધ ગાર્ડન, બરાબર. ચોથું, હર્ષ ઇઝ માય બ્રધર ગોઝ ટુ કોલેજ અને પ્લેસ ફૂટબોલ. હર્ષ ઇઝ માય બ્રધર, હી ગોઝ ટુ કોલેજ, હી પ્લેસ ફૂટબોલ, બરાબર આવી રીતના તમારે વાક્ય બનાવવાના છે. અને હવે આવ્યું સાવ સરળ, પઝલમાંથી આપેલ વ્યવસાયકારોના નામ શોધો, બરાબર. અહીંયા તમને જે વ્યવસાયકારોના નામ આપેલા છે તે તમને આ બધામાંથી શોધવાના છે. બીજું પણ એ જ છે, વ્યવસાયકારોના નામ શોધવાના છે, તો તમારી મેળે તમારે શોધવાના છે, બરાબર. સાવ સહેલું અને સરળ, બરાબર. આની PDF પણ તમને વોટ્સઅપ દ્વારા મોકલવામાં આવશે, તેથી તેમાં જોઈને પણ તમે પૂરી શકો છો. તો આ હતું આપણું યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ, બરાબર.